الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله وصلى الله تعالى عليه وعلى آله وسلم تسليما كثيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صدق الله العظيم قابل قدر ماؤں و بہنوں، اللہ رب العزت نے ایک نینی زندگی لین دنیاوی زندگی نہ اندر موکلیا. آ زندگی ہنگامی عارضی نہ ٹیم پرواری زندگی سے ہمیشہ رہوا والی آ زندگی نہ تھا. آ زندگی نہ بعد ایک زندگی آوشے جے ہمیشہ رہوا والی کدی ختم نہ کھاتا والی زندگی. آ زندگی نہ اندر جتلا مونسو آیا اے بدنا تھوڑا ٹیم نہ ماٹے تھوڑا ورسو نہ ماٹے آ دنیا نی زندگی نہ اندر آیا جانے یونو ٹیم پورو تھئی جو اللہ رب العزت نہ طرف تھی جانے بولاوو آیو تو آ بدی دنیا نی چیزوں رشتہ داری پوتانو گھر پوتانو محلو انا بدھا تعلق والا بدھا مونسو نہ چھوڑی اللہ نہ بولاوا نہ لبیک کہیں ہمیشہ ہمیش نی زندگی نہ طرف بدھا روانہ تھئی جا. جارتی دنیا بنی تارتی لین آج سودی ہزاروں لاکھوں کروڑوں اربوں خربوں مونسو دنیا نہ اندر آیا અને હજુ પણ આવતા રહી. જાણે યોનો ટેમ પૂરો થાય તો આ દુનિયા છોડી અસલી ઘરના તરફ જતા રહી. થોડી જિંદગી અલ્લાહના નબી અલૈહિસ્સલાતુ વસલામ ને કીધું આમારુ ઉમ્મતી બૈન 60 વ 70. મારી ઉમ્મતની ઉંમરો લગભગ 60-70 વર્ષના આજુબાજુ રહી. 60-70 વર્ષની જિંદગીના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આપણોને દુનિયાના અંદર મોકલ્યા છે. ઓય હંમેશા રહેવાનું નથી. 60-70 વર્ષની જિંદગીના અંદરથી ઘણા મોટો ઘણા મર્દ ઘણી બાયો ઈયોને 50 વર્ષ પૂરો થઈ જાય 60 વર્ષ પૂરો થઈ જાય કોઈ 65 ને 70 ના વચ્ચોની જિંદગીના અંદર હાલ છે. જેટલી જિંદગી આપણી દુનિયાના અંદર હવે બાકી રહી બસ ટેમ આવશે જેવી રીતના બીજા માણસો જતા રહ્યા આપણે પણ આ દુનિયા છોડી અને આપણે જતા રહ્યા. આપણા હોમે આ બધી રિશ્તેદારી હોય બાકી રહી જાહે. આપણો આ બંગલોના મહલના ઘર જે ઘરના અંદર આપણા 60 વર્ષ ગુજર્યા 70 વર્ષ ગુજર્યા એ વાયકન રહી જાહે. આપણે એકલા પોતાના અસલી ઘર કબ્રસ્તાનના અંદર જઈને ફૂરશે પર આપણા હાથી કોઈ કબ્રસ્તાનના અંદર નહીં આવે. આપણા ઘરોના અંદરથી જેટલા માણસોના આપણે જાતે જોયા જેટલા જનાઝા જોયા આપણા ઘરના અંદર આપણે આપણા નજરોના હોમે દાદાનો જનાઝો ઉપડતો જોયો. દાદાના પાછળ જે દાદાના રિશ્તેદાર હતા જે દાદાના રિશ્તેદાર આપણી ફઈઓ હતી આપણા કાકા હતા દાદાના ભાઈ હતા ભત્રીજા હતા ઈયોના આપણે રોતા જોયા પણ કોઈ દાદાને બચાવી ના શક્યું. એ દાદાનો જાણે ટેમ આવ્યો તો એ બધોયને રોતા છોડી અને અલ્લાહના ફાહે જતા રહ્યા. આપણા ઘરના અંદર એક ટાઈમ એવો આવ્યો કે દાદીમાનો જનાઝો પણ ઉપડ્યો. દાદા દાદીમાના છેડી આપણા બાવાનો જનાઝો ઉપડ્યો. આપણે આપણા બાવાના જનાઝાના ઉપર રોયા તો આપણે રોતા હતા એમ દિલના અંદર હતું કે હાય હવે આપણોને દુનિયાના અંદર જેવી રીતના જીવવાની મજા આવશે પણ એ બાવાને મરી જાય પણ વર્ષો વર્ષ વીતી જ હાલ આપણે યોને ભૂલી જા. બાવાના બાદ આપણી માનો જનાઝો પણ ઉપડ્યો. કોઈ એવી બાઈ બી હશે કે બાઈ ન હોબે
એના શોહરનો જનાઝો પણ ઉપડ્યો હશે, કોઈ શોહરના હોમે એની બીવીનો જનાઝો ઉપડેલો હશે, કોઈ બાપના હોમે એના બેટાનીના ઔલાદનો જનાઝો, ઔલાદના હોમે પોતાના મા બાપના જનાઝા, આ બધા જનાઝા આપણે પોતપોતાના ઘરોના અંદર ઉપડતા જોયા. અમુક વર્ષો પહેલે આ ઘરોના અંદર બીજા માણસો રહી રહ્યા હતા, આપણા બાવો હતા, એના પહેલે યના બાવો, યના અબ્બા, દાદો એના અંદર રહેતા હતા. આ જે ઘર ખાલી કરીને જતા રહ્યા, આપણા બાવો ઘર ખાલી કરીને જતા રહ્યા, આપણી દાદી બા ઘર ખાલી કરીને જતા રહ્યા, આપણી મા ઘર ખાલી કરીને જતા રહ્યા, આપણા મોટા ભાઈ ઘર ખાલી કરીને જતા રહ્યા. મારી પ્યારી માઓ, પ્યારી બહેનો, જવાન બચ્ચીઓ, આ જે ઉપડતા જનાઝા છે એ જનાઝા તમારા મારા માટે એક સબક હતો કે જનાઝા બધા આપણોની કહેતા જ્યાં એ પાછળ રહેવા વાળા મારા રિશ્તેદારો, કાલ તમારો પણ આ ટેમ આવશે, તમારો જનાઝો ઉપડશે. હાલ જેવી રીતના તમે અમારા જનાઝાના પાછળ રોઈ રહેશો, કાલ તમારા પાછળ તમારો જનાઝો ઉપડશે. તમારા રિશ્તેદાર રોતા હશે, તમારી ઔલાદ રોતી છે, તમારી ઔલાદની ઔલાદ નવાસીઓ આવીને કહેતી હશે કે નાની માં, પણ નાની માં બોલી નહીં શકતો હોય. દાદીમાં કહેવા વાળી ઔલાદ હશે, દાદીમાં બોલી નહીં શકતો હોય. કોઈ ફઈ કહેવા વાળું હશે, કોઈ માસી કહેવા વાળું હશે, કોઈ બાઈ કહેવા વાળું, પણ એ બધા રોતા રહી કોઈ બાઈ કરીને આપણને બોલાવતું હશે, આપણે બોલી નહીં શકીએ. આ બધા જનાઝા આપણોના સબકના તાલીમ આલતા જા કે તમે ચોકન્ના રહેજો, દુનિયાના અંદર ગફલતમાં મત રહેજો, દુનિયાથી ધોકો મત ખાજો. હાલ અમારો વારો છે, કાલ તમારો વારો આવશે. આજ મસ્જિદના મિનારોના ઉપરથી બીજોની મોતની ખબરો આપણે ઓભળીએ છીએ. મહિને 2 મહિને, કદી આ મહિનાના અંદર 2 વખત આપણે મસ્જિદના મિનારોના ઉપરથી બીજા માણસોની, મર્દોની, બાયોની આપણે મોતનો એલોન ઓભળીએ છીએ. હાય, કાલ મારું એલોન થાય, મારો જનાઝો પડેલો હશે, મારા માટે પણ પાણી ગરમ થતું હશે, મારી ઔલાદ મારા ચારો તરફ હશે. એના દિલોના અંદર ગમ હશે, એના ઓશોના અંદર ઓહું હશે, અને એક અજીબ હાલતના અંદર એ આપણા જનાઝાના ચારો તરફ ફરતા હશે. એ ટેમ આપવાનો છે, કોઈને એ ટેમ નહીં છોડે. જેમ બધા જતા રહ્યા એવી જ રીતના આપણે પણ આ દુનિયાની જિંદગીના અંદરથી ટેમ આવશે, કોઈને કહેવા નહીં રહીએ, જતા રહે. જ્યાર સુધી આ દુનિયાની જિંદગી છે ત્યાર સુધી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને તમોને મને એક મોકો આલ્યો છે. અલ્લાહ પાકને આ જિંદગી એક મકસદના માટે આલી છે. એક કોમ લઈને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આપણોને દુનિયાની જિંદગીના અંદર મોકલ્યા છે. અગર એ મકસદ, એ કોમ મારાથી પૂરું થતું હોય તો દુનિયાની જિંદગીના અંદર આવવું આપણું કામયાબ રહે. મરવાની મજા આવશે, કબરથી બીક નહીં લાગે, આપણોને હશરનો કોઈ ડર નહીં હોય, કુલ સિરાતને આપણા દિલના અંદર કોઈ ગભરાટ નહીં હોય, આપણોને જહન્નમથી બીક નહીં લાગે. અગર જિંદગી મકસદના મુતાબિક આપણી જિંદગી ગુજરી હશે તો મરવાની પણ મજા આવશે. હદીસે પાકના અંદર છે તોહફતુલ મોમિની અલ મૌત. ઈમાન વાળાના માટે, જે હાચા ઈમાન વાળા હોય, ઈમાની અમાલીઓની જિંદગીના અંદર હોય, ઈયોના માટે મોત એ તો ખુશીની ચીજ છે. મન અહબ્બ લિકા અલ્લાહ અહબ્બ અલ્લાહુ લિકા. જે અલ્લાહ તાલાથી મુલાકાતને પસંદ કરશે, અલ્લાહ પાક પણ એનાથી મુલાકાત કરવાનું પસંદ કરશે. જેની જિંદગી ઈમાન અને ઈમાની અમાલના ઉપર ગુજરી હશે તો એને મોતથી ડર નહીં લાગે. બલકે કુરાને કરીમના અંદર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને કીધું, ઇન્નલ લદીના કાલુ રબ્બુનલ્લાહ સુમ્મા ઇસ્તકામુ તતનઝ્ઝલુ અલૈહિમુલ મલાઇકતુ
अल्ला तखाफू वला तहज़नू व अबशिरू बिल जन्नति लती कुंतुम तुआदून। जियानी जिंदगीना अंदर ईमान हशे, ईमानना हाथी हाथी ईमानी आमाल हशी, तो ए ईमानी आमाल ने ईमानी कोमकाज करवा वाला मर्द न भाई न पाहे जाने मौत नो टेम आवशे तो आसमान थी अल्लाह तबारक व ताला फरिश्ता मोकलशी। आसमान थी फरिश्ता आई अने मरवा वाला न इम तसल्ली आलशी के तमोने कोई बियावानी जरूरत नहीं। कबर ना अंदर तमारा माटे राहत ज राहत से, मजाज मजा से, अने तमे जे पाछळ छोड़ीने जोशो इना पर कोई गम मत करो, अफसोस मत करो। अल्लाह रब्बुल इज्जत ने तमारा माटे हारी हारी नेमतो एवी एवी चीजों तैयार करी छ के तमन दुनियानी जिंदगी नो बंगलो, दुनियानी जिंदगी नो धंधो, दुनियानी जिंदगी नी रिश्तेदारी तमन कोई याद नहीं आवे। मौत ना टेम पर आसमान थी फरिश्ता आई अने आपणो न तसल्ली आलशी। अगर हारी जिंदगी आपणी गुजरी हशे एटला माटे मोहतरम माओ, प्यारी बहनों, खास करीने मारी जवान बच्चीओ, अल्लाह रब्बुल इज्जत ने आ दुनियानी जिंदगी आपणो ने एक मकसद लईने अल्लाह रब्बुल इज्जत ने आली से। ए मकसद न होमे राशि अने आपणे दुनियानी जिंदगी गुजारीए। आ दुनियानी जिंदगी ना अंदर आपणे आजाद न थ कोई कण फैशन करवाना माटे अल्लाह ने न थ मोकल्या, कोई कण खावा पीवाना माटे अल्लाह रब्बुल इज्जत ने न थ मोकल्या, हारा हारा जोड़ा पहरवाना माटे अल्लाह रब्बुल इज्जत ने न थ मोकल्या। बस आ बधी चीजों हारू खावानू, हावू पहरवानू, हारा दागीना पहरवाना जे आपणा दिलोना अंदर आवशे, दिलोनी ख्वाहिश पूरी करवानी जगह अल्लाह रब्बुल इज्जत ने एक ईमान वाला मर्दना माटे, एक ईमान वाली बाईना माटे अल्लाह रब्बुल इज्जत ने जन्नत बनाई से। अल्लाह पाक पोते कोई से वलकुम फीहा मा तश्तही अनफुसुकुम के जन्नत ना अंदर तमे जाओ, तमारा दिल ना अंदर जे ख्याल आवशे, तमन जे जोवतुं हशे, खाली दिल ना अंदर ख्याल आवशे, दिल ना अंदर एक बात आवशे, ए वस्तु तमारा होमे हाजर थई जाए। अल्लाह रब्बुल इज्जत ने जाने आसमान न जमीन बनाई, इना हाथी अल्लाह पाक ने फरिश्तों न बनाया। फरिश्तों नी एक जमात न अल्लाह रब्बुल इज्जत ने बनाई से, जे फरिश्तों नी जमात नु कौम से ईमान वालों ना माटे जेवरात न दागीना बढ़ावानू। बस योनु कौमत से अल्लाह ने फरिश्तों नी जमात न टीम न होनी बनाई। बस ईमान वालों ना माटे दागीना बनावता रोय, गळो ना हार बनावता रोय, हाथों नी बंगड़ियों बनावता रोय, पगों नी पट्टीओ न पायल बनावता रोय, गळा न चेन पेंडल बनावता रोय अने ए जन्नत ना दागीना बनावता रोय। बस ए दागीना अपना माटे बनीन बनीन तैयार थई रह्या छे। मारी माओ न बहनों, काल जन्नत को जई अपने दागीना पहरश, जन्नत को जईन हरा हरा जोड़ा पहरश, जन्नत को जईन हारू हारू खा। बधी नेमतो अल्लाह पाक ने जन्नत ना अंदर अपना माटे तैयार करी से। एवी एवी नेमतो जे कुराने करीम ना अंदर कीधुं ला आइनुन रअत वला उज़ुनुन समियत। अरे एवी एवी नेमतो के तमारी ओशो ने दुनिया ना अंदर कदी जोई ज नहीं होय, तमे कोनथी कदी ओभळी ज नहीं होय। बल्कि कुरान में कीधुं जोवानुं ओभळवानुं तो एक बाजू राखो, तमारा दिल ना अंदर कदी ए वस्तुनी सोच नहीं आई होय, तमे सोची ना शको। एवी एवी नेमतो अल्लाह रब्बुल इज्जत ने जन्नत ना अंदर तैयार करीने राशेली से आपड़ा माटे। मजा करवानी जगह अल्लाह ने जन्नत बनाई से, फरवानी जगह जन्नत बनाई, फैशन करवानी जगह जन्नत बनाई, खावानी पीवानी जगह जन्नत बनाई। ए जन्नत ना अंदर मजा करवाना माटे अल्लाह रब्बुल इज्जत ने आ दुनियानी जिंदगी आली से। आ दुनियानी जिंदगी ना अंदर थोड़ा थाची लो, थोड़ू काम करी लो, थोड़ा पोताना बदन ने थकवाड़ी लो
અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને જે મકસદના માટે જિંદગી આલી છે કરી લો, તો પછી મરવાના બાદ તમારા માટે હંમેશા હંમેશની રાહત રહે, હંમેશા હંમેશની નેમતો રહી, કદી ખતમ ન થવા વાળી નેમતો. હવે આપણે સોચવાનું છે કે જાણે મરવાનું જ છે, આ દુનિયાના અંદર હંમેશા રહેવા માટે આપણે ન થાય, તો અલ્લાહ પાકને આ દુનિયાની જિંદગી આપણોને ચમ આલી છે? શું મકસદના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આ જિંદગી આલી? અલ્લાહ પાક પોતે એનો જવાબ કુરાને કરીમના અંદર આલે છે. તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક વ હુવા અલા કુલ્લિ શૈઇન કદીર અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. અલ્લાહ પોતે એમ કહે છે કે મને તમોને જિંદગી આલી, આ મોત ને જિંદગીનો નિઝામ હેડાડ્યો, તમોને હંમેશા દુનિયાના અંદર રહેવા માટે નથી મોકલ્યા, થોડા ટાઈમ માટે દુનિયાના અંદર જિંદગી આલી, પછી મોત આવી જાહે, તો આ મોત ને જિંદગીનો નિઝામ મને ચમ હેડાડ્યો? અલ્લાહ પાક પોતે એનો જવાબ આલે છે, લિયબલુવકુમ, તાકે હું તમોને જોઉં, તમારું ઇમ્તિહાન લઉં, તમોને બરાબર ખખડાઈ લઉં કે તમારામાંથી કોણ હારા આમાલ, ભલા આમાલ, નેક કોમ, હારા કોમ એ તમારામાંથી કોણ કરે છે? એ નેક કોમ કરવાના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આ જિંદગી આલી છે. લિયબલુવકુમ, તાકે તમોને આઝમાવું, તમારું ઇમ્તિહાન લઉં, તમોને જોઈ લઉં, અય્યુકુમ અહસનુ અમલા, કે તમારામાંથી કોણ હારા કોમ કરે છે? એ હારા કોમ કરવાના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આ જિંદગી આલી. એક હદીસે પાકના અંદર અલ્લાહના નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને એ આ વાત બયાન કરી, અદ્દુનિયા મઝરાઅતુલ આખિરા. એ મારા ઉમ્મતના મર્દો, મારી ઉમ્મતની औरतो, દુનિયા તો આખિરતના માટે ખેતી કરવાની જગા છે. ઓય તમે જેવું વાવેતર કરશો, જેવી ખેતી કરશો, ઓય જેવા તમે દોણા નોખશો, એવું આખિરતના અંદર તમે એના લણશો અને આખિરતના અંદર એ ખેતીને દોણા તમે લેહો. અલ્લાહ પાકને દુનિયા આખિરતના માટે ખેતી કરવાની જગા બનાવી, ઓય તમે સુસ્તી મત કરજો. અલ્લાહના નબી અલૈહિ સલામ દાખલો આલીને કોઈ ખેતી નથી એનો દાખલો આલ્યો કે આખિરતની ખેતી કરવાની જગા છે. જાણે ખેતી કરવાનો ટાઈમ હોય એ વખત ખેતી કરવા વાળો ખેડૂત, જમીન વાવવા વાળો અગર થોડી સુસ્તી કરે, 5-10 દાડા વધારે થઈ જાય અને એ જમીનના અંદર ખેતી ના કરે, તો 4 મહિનોના ચેડી જાણે બધા ટાઈમ પર ખેતી કરવા વાળા પોતપોતાના ઘેર, પોતાના ક્ષેત્રોના અંદરથી જાણે ધોન લઈને, દોણા લઈને, ચારો લઈને આવતા હશી, તો એ બેઠો બેઠો એને જોઈને અફસોસ કરશે કે મારી 10-15 દાડોની સુસ્તીની વજહથી 4 મહિના મારું ખેતર ઇન્નમ પડ્યું રહ્યું. અગર હું થોડી સુસ્તી ના કરતો તો આજ આ માણસોના ઘેર જેવી ધોન ને દોણો આવી રહ્યો છે, મારા ઘેર પણ આવોત. અલ્લાહના નબી સાહેબને આ દાખલો આલીને એમ કીધું કે તમોને એવું ના થાય, જાણે માણસોના હોમે દુનિયાના અંદર અમાલનો બદલો મળતો હોય, કોઈને બોલાવવામાં આવતો હોય, આવો જન્નતના અંદર તમે વગણ હિસાબ કિતાબના જતા રહો, કોઈના વિશે અલ્લાહ પાક મેલોન કરશી, આવો અરશના સાયાના નેચે આઈને બેહી જો. એવું ના થાય મારી બાઓ, મારી બહેનો, મારી બચ્ચીઓ, કે આપણે યોને જોતા રહીએ, આપણા વિશે કોઈ ફેસલો ના હોય. એ હારા કોમ કરવા વાળોને અલ્લાહના ફરિશ્તા બોલાવતા હોય, આવો આવો હોજે કોસર પરથી પાણી પી લો. અમુકના વિશે કહેતા તમે આવો તડકામથી, પરસાના અંદરથી તમે બહાર નીકળો અને આ અરસા સાયલાના સોયાના છે તમે બેહી જો, એ બોલાવતા હોય. અમુકના વિશે ફેસલો થતો હોય, તમે તો દુનિયામાં ખૂબ થાચી નાય જો, વગણ હિસાબ કિતાબના જન્નતમાં જતા રહો. તો જેને દુનિયાના અંદર મહેનત કરી, ખેતી કરી અને કોમ કર્યું, એઓના માટે હારા ફેસલા થતા હોય અને આપણે અફસોસથી જોઈ રહેતા હોઈએ. એક દાડો આપણે ના જોવો પડે,
અને આપણોને અફસોસ ના કરવો પડે એટલા માટે અલ્લાહના નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કીધું પોતાની ઉમ્મતને, મર્દોને ને ઓરતોને કે આ દુનિયા આખિરતના માટે ખેતીની જગા છે. જોજો, સુસ્તી મત કરજો, દુનિયાના અંદર ગફલતમાં મત રહેજો, દુનિયાથી ધોકો મત ખાજો. ભલભલા માણસોને દુનિયાને ધોકો આલીનો શો છે. પૂરી દુનિયાના માલિક બાદશાહોને પણ દુનિયાને ધોકો આલીનો શો. અને મોટા મોટા નબી આયા, એ નબીઓને પણ દુનિયાને સાથ નથા આલ્યો. તમોના દુનિયા સાથ નહીં આલે. કુરાને કરીમના અંદર કીધું છે વમા હાઝિહિલ હયાતુદ દુનિયા ઇલ્લા મતાઉલ ગુરૂર. આ દુનિયાની જિંદગી ધોકો છે, ધોકો. તમે આ ધોકાના અંદર ના રહેતા અને આખિરતની કબરની તૈયારી કરજો. કબરના અંદર તમને એકલો જવાનું છે. કબરના અંદર રાહત મળે એવા કોમ કરજો. પુલ સિરાતના ઉપરથી પાર થઈ જો એવી મહેનત કરીને તમે આવજો. તમે જહન્નમથી બચી જો એવા કોમ કરીને આવજો. જન્નતના અંદર તમને દાખલો મળી જાય એવા કોમ કરીને આવજો. એના માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આ જિંદગી આલી. એ જ કીધું છે અલ્લાહના નબી સાહેબને, દુનિયા મઝરાતુલ આખિરા, દુનિયા આખિરતની ખેતી કરવાની જગા છે. હવે બીજી વાત એમ સમજવાની છે, પ્યારી માઓ, બહેનો, જવાન બચ્ચીઓ, કે દુનિયાની જિંદગીના અંદર શું હારા કોમ આપણે કરવાના, શું ખેતી કરવાની, શું મકસદ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને આપણોને આલેલો છે. જે મકસદ પૂરો કરવાનો, હારા કોમ કરવાના, એ હારા કોમ આપણે રોજ ઓપડીએ છીએ. દુનિયાની જિંદગીના અંદર હારા કોમ એ આપણી જિંદગીના અંદર નમાઝ હોય એ હારું કોમ છે. આપણી જિંદગીના અંદર રોઝું હોય હારું કોમ છે. આપણી જિંદગીના અંદર સદકા ખૈરાત હોય હારું કોમ છે. આપણી જિંદગીના અંદર કુરાને કરીમની તિલાવત હોય હારું કોમ છે. આપણી જિંદગીના અંદર ખુદાનો ખૌફ હોય એ હારું કોમ કહેવાય. આપણી જિંદગીના અંદર રિશ્તેદારી નિભાવવાનો શોખ હોય એ હારું કોમ કહેવાય. આપણી જિંદગીના અંદર બધા ઈમાનવાળા માણસોથી, આપણા પાડોશીઓથી, આપણા મહલ્લા વાળોથી, આપણા ગામ વાળોથી આપણો સારો વ્યવહાર હોય અને કોઈના આપણાથી તકલીફ ના પહોંચતી હોય, કોઈ આપણાથી દુઃખી ના હોય, આપણા ઘરના અંદર પણ કોઈ દુઃખી ના હોય, અડોશ પડોશના અંદર કોઈ દુઃખી ના હોય, મહલ્લાના અંદર કોઈ આપણાથી દુઃખી ના પરેશાન ના હોય, એવી જિંદગી એ હારું કોમ કહેવાય. આપણી જિંદગીના અંદર પડદાનો ehtimam હોય એ હારું કોમ કહેવાય. અલ્લાહ તબારક વ તઆલાનો યકીન આપણા દિલના અંદર હોય હારું કોમ કહેવાય. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વ સલામની મોહબ્બત આપણા દિલના અંદર હોય. અલ્લાહના નબી અલૈહિ સલામની મોહબ્બત આપણા દિલના અંદર હોય એ હારું કોમ કહેવાય. જે નબી સાહેબ 24 કલાક જાર સુધી જિંદગીના અંદર રહ્યા. મારી માઓ, મારી પ્યારી બહેનો, મારી જવાન બચ્ચીઓ, અલ્લાહના નબી સાહેબ અલૈહિ સલાતુ વસલામ આપણા માટે જાર સુધી દુનિયાના અંદર રહ્યા તાર સુધી રોતા રહ્યા, આપણી ફિકરો કરતા રહ્યા, આપણા માટે તડપતા રહ્યા. આપણી લાગણી લઈને અલ્લાહના નબી અલૈહિ સલામને શું શું કોમ ના કર્યું એ નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બત આપણા દિલોના અંદર હોય. કદી છેનથી અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસલામને એક જગા બેસીને ઇત્મીનાનથી આપને ખાવા નથી ગાધું. રાતના ટાઈમના અંદર પણ જાણે પોતાની ઉમ્મતની યાદ આવતી તો નબી સાહેબ પોતાનો પલંગ ને પોતાનું બિસ્તર છોડી અને એક અલગ જગાના અંદર જઈ પોતાની ઉમ્મતના માટે રોવા માંડતા હતા. આપણે ઓબળી છે હદીસ હજા આયશા સિદ્દીકા અફીફા રદિયલ્લાહુ તાલા અન્હા બયાન કરે છે, રાતના અંધારામાં મારા નબી સાહેબ મારા ફાહે હતા અને રાતનો થોડો ટાઈમ ગુજર્યો, અડધી રાતથી ઉપર ટાઈમ થયો, મારી ઓસ ઉગડી તો મને અલ્લાહના નબી સાહેબના બિસ્તરના પલંગના ઉપર હાથ ફેરવ્યો. કાળી રાત હતી, મને મારો હાથ નજર નતો આવતો તો મને જોયું બિસ્તરના મોચાના ઉપર અલ્લાહના નબી સાહેબ નથી.
તો મારા દિલના અંદર એક બેચેની થઈ, હું ઊભી થઈ, મને જરા ચાદર ઓઢીને પડદો કર્યો અને રાતના ટાઈમ પર અલ્લાહના નબી સાહેબને હોગવા માટે નીકળી. જાણે હું અલ્લાહના નબી સાહેબને હોગતે કબ્રસ્તાન મદીના મુનવ્વરાનું જેનું નામ છે જન્નતુલ બકી, તો જન્નતુલ બકીના અંદર હું જઈ તો આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા અન્હા કોઈ કે મારા મહબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સજદાના અંદર હતા અને પોતાની ઉમ્મતના માટે અલ્લાહને ભલાઈ રહ્યા, પોતાની ઉમ્મતના માટે અલ્લાહને અમે રોઈ રહ્યા હતા. નબી સાહેબને તો શું જરૂરત હતી? નબી સાહેબની તો જિંદગીની માફીનું અલ્લાહ પાકને એલાન કરીને શું હતું, પણ રાતના હુરેલા અલ્લાહના નબી સાહેબ અચાનક ઊભા થઈ, કદી જન્નતુલ બકીના અંદર જાતા અને જઈને પોતાની ઉમ્મતને યાદ કરતા. અરફાતના મેદાનમાં 4 કલાક સુધી અલ્લાહના નબી સાહેબ પોતાની ઉમ્મતના માટે અલ્લાહને મનાવતા રહ્યા, એટલા સુધી કે અલ્લાહ પાક મોની જા. અલ્લાહ પાકને વાયદો કરીને છો, મુઝદલિફાના અંદર અલ્લાહને મનાવતા રહ્યા, અલ્લાહથી માગતા રહ્યા. એક વસ્તુ ખાલી અલ્લાહ પાકને હજી નથી આલી, તો અલ્લાહના નબી અલૈહિ સલામને ચેન ના કરી કે અલ્લાહ તમે આલી દો, અલ્લાહ તમે મારી ઉમ્મતના માટે આલી દો. એવા નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહબ્બત આપણા દિલોના અંદર હોય એ હારું કોમ કહેવાય. અને જાણે નબી સાહેબની મહબ્બત હશે દિલોના અંદર, તો આપણે એવ જ કોમ કરશે જે અલ્લાહના નબી અલૈહિ સલામની સીરતના, અલ્લાહના નબી અલૈહિ સલામના સુન્નતના મુતાબિક હશે, એવ જ આપણે કોમ કરશે. આપણો જેનાથી મહબ્બત હોય એનું આપણે કેવું માનીએ છીએ. આપણને પોતાના શોહરોથી મહબ્બત છે તો આપણે પોતાના શોહરોનું કેવું માનીએ છીએ. એ જેવું કોઈ નારાજ ન થાય એવું આપણે કોમ કરવાની કોશિશ કરીએ છીએ. અલ્લાહના નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી જાણે તમોને મને મહબ્બત મળી જાય. આપણે સુન્નતના ખિલાફ કોઈ કોમ નહીં કરીએ, આપણે સુન્નતના ખિલાફ કોમ કરતે બિયાહ. જાણે ઘરના અંદર આપણા શોહર, આપણા અબ્બા, આપણા મોટા ભાઈ, એનો આપણા ઉપર થોડું એહસાન છે. આપણોને 12 મહિનોના 2 જોડા, ખાવા પીવાનો બંદોબસ્ત, આપણા રહેવાનો બંદોબસ્ત કરીનો છો, તો ઈયોનાથી આપણું મહબ્બત છે. ઈયોને આપણે નારાજ નથી કરતા. નારાજ થાય તો એનાથી આપણને બીક લાગે છે. અરે નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તો એટલા એહસાન કે આપણે એહસાન ખાલી ગણી નહીં શકતા. બદલો આલવાની વાત તો ઘણી દૂર રહી, એ એહસાનના આપણે ગણી નહીં શકતા. એ નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જેવી રીતના આપણે નારાજ કરી શકીએ. જાણે કે હદીસે પાકના અંદર છે, હર સોમવારના દાડે, હર જુમેરાતના દાડે મારા જિંદગીના અમલ નબી સાહેબના હોમે પેશ કરવામાં આવે છે. હર સોમવારના દાડે કાલ મારી જિંદગીના અમલ પેશ કરવામાં આવશે, જુમેરાતના પેશ કરવાના અંદર આવશે. અગર મારી જિંદગીના અંદર હારા કોમ નહીં હોય તો શું નબી સાહેબને તકલીફ નહીં પહોંચે? આપણું દિલ જખ્મી નહીં થાય? નબી સાહેબનું દિલ જખ્મી નહીં થાય? હાય, મને એના માટે એટલા માટે કુરબાની આલી હતી, મને પેટોના ઉપર પથ્થર એટલા માટે બોધ્યા હતા, મને મારી ઔલાદના, મારી છોડીઓના તલાક એટલા માટે હલવનાયા હતા, મને સહાબાને એટલા માટે શહીદ કરાયા હતા. મારી 70 સહાબિયા ઓરતો એક હાથી એ બેવા બની હતી. 70 સહાબાના છોકરા એક હાથી યતીમ બની જત. આ મને કુરબાની એટલા માટે આલી હતી કે આજ મારી ઉમ્મતના આવા અમાલ મારે જોવો પડે. અલ્લાહના નબી સાહેબને કેટલું દુઃખ થાય. એટલા માટે બડા દર્દનાથી કહું છું, મારી બાઓ, મારી પ્યારી બહેનો, મારી પ્યારી પ્યારી બહેનો, 70 સહાબાના છોકરા એક હાથી યતીમ બની જત. આ મને કુરબાની એટલા માટે આલી હતી કે આજ મારી ઉમ્મતના આવા અમાલ મારે જોવો પડે. અલ્લાહના નબી સાહેબને કેટલું દુઃખ થાય. એટલા માટે બડા દર્દનાથી કહું છું, મારી બાઓ, મારી પ્યારી બહેનો, મારી પ્યારી બહેનો,
પોતાની જિંદગીના ઉપર થોડી વાર માટે સોચો, આપણે ચો જઈ રહ્યા છીએ, આપણી જિંદગીના અંદર અલ્લાહના અહકામાત કેટલા છે, નબી સાહેબના તરીકા કેટલા છે, થોડી વાર માટે સોચો. અરે ગફલતથી બહાર આવી જાઓ, ગફલતથી બહાર આવી જાઓ, ગફલતથી બહાર આવી જાઓ. ગફલતના અંદર આપણી જિંદગી તબાહ થઈ ગઈ, આપણી જિંદગીઓ બરબાદ થઈ ગઈ. મારી 60 વર્ષની, 40 વર્ષની, 50 વર્ષની મારી જિંદગી બરબાદ તબાહ થઈ ગઈ. કઈ આપણો સબક પડશે, કઈ આપણો સમજમાં આવશે કે આપણે કેવી રીતના જિંદગી ગુજારવી પડે, કઈ સમજમાં આવશે. હવે તો સમજી જાય, હવે તો સમજી જાય. 50 વર્ષ, 60 વર્ષ આપણે નીકળી જાય. આ દુનિયાના અંદર કેટલું રહેવાનું છે? થોડી વાર માટે સોચીએ, થોડી વાર માટે સોચીએ. બસ ગફલત વાળી જિંદગીઓથી બહાર આવી જાઓ. આજ વાત, આજ દરદ હું તમારા હોમે રાખવા માટે આવ્યો છું. આ ગફલત વાળી જિંદગીઓથી બહાર આવી જાઓ, બહાર આવી જાઓ. અલ્લાહને મનાઈ નોખો, અલ્લાહને હોમે રાતના અંધારાના અંદર મસલ્લો બિછાઈ અને હાથ ઉપાડીને અલ્લાહને એમ કહો, એ અલ્લાહ, તારી ગુનેગાર બંદી જિંદગીના અંદર ઘણી ગફલતો કરી, ઘણા ગુનાહ કર્યા. એ મારા અલ્લાહ, તારું હાલેલું ખાધું, તારું હાલેલું પીધું, તારું હાલેલું પહેર્યું. એ અલ્લાહ, તારી હાલેલી ઓશો પડતી રહી, તારા હાલેલી જુબાન મારી હેઠતી રહી, કેચી ના પટમ, તારા હાલેલા હાથ પગ હું ઇસ્તેમાલ કરતી રહી. પણ એ અલ્લાહ, મને તારી નાફરમાનીઓ ઘણી કરીશ. મારા અલ્લાહ, તબોલ મને ખૂબ નારાજ કર્યા છે. એ અલ્લાહ, મારાથી રાજી થઈ જાજો. અલ્લાહ, હવે તો હું હારી જિંદગી ગુજારોય, હું હવે કદી તમારો હુકમ નહીં તોડું, નબી સાહેબનો કદી તરીકો નહીં છોડું. એવી રીતના અલ્લાહથી મનાઈ પોતાની જિંદગીઓને હારી કરી લો. માઓ, બહેનો, બચ્ચીઓ, પોતાની જિંદગી હારી કરી લો. ગફલત વાળી જિંદગીથી બહાર આવી જાઓ. ખૂબ ગફલતમાં આપણી જિંદગીઓ ગુજરી જઈ. ઘણી નાદોનીઓ આપણે કરી નો છી, તન્હાઈઓના અંદર ઘણા ગુનાહ કરી નો છે, અલ્લાહના ખૂબ અહકામ તોડી નો છે. હવે આ ઉંમરના અંદર તો અહેસાસ પેદા કરીએ, આપણે આ ઉંમરના અંદર તો આપણે અલ્લાહથી તાલ્લુક કરીએ, અલ્લાહનો ડર પોતાના દિલોના અંદર પેદા કરીએ. અચાનક મોત આવી જાય, આ બધું છૂટી જાય, બધું છૂટી જાય. એકલા કબરના અંદર જઈને હુરશે આપણે, એકલા કબરના અંદર જઈને. કોઈ યાદ નહીં કરે. યાદ રાખજો, આજે મારી માઓ ને બાયો બેઠેલી છે, તમે પોતાના મા બાપ જેનો ઇંતિકાલ થઈ ગયો કેટલા યાદ કરો છો? જાણે માનો ઇંતિકાલ થઈ ગયો તો ઘરમાં રહેવું ગમતું નતું, અને એમ થતું હતું કે હાય, માના વગર તો જેવી રીતના જીવી શકશે. પણ આ જે માનું નોમ લીધે ન માલુમ કેટલા મહિના થઈ જાય. કના ટેમ છે, કના ફુરસત છે પોતાની માને યાદ કરવાના ફાય, કનો ટેમ છે પોતાના બાપને યાદ કરવાનો આપણા ફાય ચો ટેમ છે? આપણે આપણા મા બાપને, આપણા દાદાને, આપણા રિશ્તેદારોને આપણે યાદ નહીં કરતા, ભૂલી જા. એ કબરના અંદર આપણે એકલા હુરશે, કોઈ આપણને યાદ કરવા વાળું નથી, આપણને કોઈ યાદ કરવા વાળું નથી. એકલા જઈને પોતાના અમાલના હાથી કબરના અંદર હુરવાનું છે. એટલા માટે પોતાની જિંદગીઓ સહી કરી લો. કબરના અંદર પોતાના માટે રાહતોનો ઇંતજામ કરી લો, રોશનીનો ઇંતજામ કરી લો, જન્નતના બિસ્તરનો ઇંતજામ કરી લો, જન્નતની ખિડકી ખોલાવવાનો ઇંતજામ કરી લો. એ દુનિયાના અંદર જેવા કોમ કરશે, જેવા અમાલ કરશે, એવા કબરના અંદર આપણા માટે ઇંતજામ થાય, એવી રાહતો થાય, એવો અલ્લાહ પાક બંદોબસ્ત કરી નોખશી. એટલા માટે આ મારી નસીહત યાદ રાખજો. મારી બાયો, બહુ પ્યારી બાયો, નેક બાયો, સમજદાર બાયો, નમાઝી બાયો, એક દર્દનાથી હું વાત કહી રહ્યો છું. મારી વાતની કદર કરજો, અલ્લાહથી તાલ્લુક પેદા કરી લો, ગફલત વાળી જિંદગી છોડી દો. એવું કોમ કદી મત કરો જેનાથી અલ્લાહ નારાજ થતા હોય, કદી મત કોમ કરો. અલ્લાહના નબી સાહેબ નારાજ થતા હોય, કદી કોમ મત કરો.
અને અગર એવું કોમ ભૂલથી થઈ જાય તો અલ્લાહથી ફોરન માફી માગી લો, અલ્લાહ માફ કરજો, ભૂલ થઈ જી, એ અલ્લાહ ભૂલ થઈ જી, માફ કરી દેજો, અલ્લાહથી માફી માંગી લો, અલ્લાહથી તોબા કરી લો, અલ્લાહથી ઇસ્તિગફાર કરી લો. તો હું એમ કહેતો તો પોતાની જિંદગીઓના અંદર નબી સાહેબની મહબ્બત પેદા કરો. નબી સાહેબની મહબ્બત હશે, આપણોને સુન્નતના ખિલાફ કોમ કરવાની હિંમત નહીં થાય. અને જાણે સુન્નતના ખિલાફ કોમ થાય, જેવી રીતના આપણા શોહરને પસંદ ના હોય એવું કોમ થાય, તો આપણોને દિલના અંદર બળ્યું બળ્યું થાય. કદી યોન ખબર પડી જઈ અને કદી નારાજ થઈ જા. બસ એવી જ રીતના નબી સાહેબની મહબ્બત દિલના અંદર આવશે તો આપણા ઘરના અંદર શાદીનો મોસમ આવે, છોડીની રૂખસતીનો ટેમ આવે, છોકરાની નિકાહનો ટેમ આવે, છોકરાના વલીમાનો ટેમ આવે, છોકરાના રિશ્તાના હગાઈ કરવાનો ટેમ આવે, તો આપણે એવું કોમ કદી નહીં કરીએ કે જેનાથી નબી સાહેબ નારાજ થતા હોય, અલ્લાહ નારાજ થતા હોય, એવું કોમ કદી નહીં કરીએ. અને સાચી ઈમાન વાળી બાઈ હશે, કદી એવું કોમ થઈ જાહે તો એના દિલના અંદર બળ્યું બળ્યું થાય, બેચેની થાય એના દિલના અંદર કે હાય આ કોમ તો થઈ ગયું, પણ એના અંદર મારાથી અલ્લાહનો હુકમ તૂટી ગયો, અલ્લાહના નબી અલૈહિ સલામનો તરીકો તૂટી ગયો, એના દિલના અંદર બેચેની થાય. એટલા માટે જિંદગીનો હર કોમ સુન્નતના મુતાબિક કરો, નબી સાહેબના તરીકાના મુતાબિક કરો. પોતાના છોકરોના નિકાહ સુન્નતના મુતાબિક હોય, પોતાના છોકરોના નિકાહના પહેલે અલ્લાહ તબારક વ તાલાથી આપણે દુઆ માંગીને મદદ માંગીએ. સે આપણી જિંદગીના અંદર આર્યું અમલ આપણો તો પહેલેથી એટલી બધી ખુશી, કોના માટે જોડા કરો, કોને દાવત આલો, આ શરબત બનાવશે, આઈસ્ક્રીમ લાવશે, આ ખાવા બનાવશે, મહિના સુધી હોય એના ચર્ચા. અને અગર સુન્નતના મુતાબિક, અલ્લાહના હુકમના મુતાબિક છોકરાના નિકાહ ના થયા, છોકરાનો વલીમો ના થયો, પોતાની છોડીની રૂખસતી ના થઈ, જે કોમના અંદર મારો અલ્લાહ નારાજ થતો હોય, યાદ રાખજો મારી માઓ, એ મારી પ્યારી બહેનો, યાદ રાખજો, જે કોમના અંદર મારો અલ્લાહ નારાજ થતો હોય, આપણે કોમ કરી રાજી નહીં રહી શકીએ, આપણે કોમ કરીને રાજી નહીં રહી શકીએ. અલ્લાહને નારાજ કરીને કોમ કરીએ અને કોમના અંદર આપણોને રાજી, આપણે રાજી રહીએ, એ કોમથી સુકૂન મળે નહીં થાય. એ જ કોમ કાલ તમારા માટે એક મુસીબત બની જાય. એ જ છોકરો કાલ તમારા માટે એક મુસીબત બની જાય, જેના નિકાહના અંદર તમે ભોન ભૂલી જ, અલ્લાહના હુકમ તોડી નાશા, નબી સાહેબના તરીકાનો ખ્યાલ ન રાખશો, એ જ છોકરો કાલ તમારા હોમે એવો પડશે કે તમારે એકલો ને ઘરના અંદર રોવું પડશે. અને તમોને કોઈ તસલ્લી આલવા વાળું નહીં હોય. જે છોડીની રૂખસતીના અંદર આપણે ભોન ભૂલી જા, એનો પેટી ભરવાના અંદર આપણે ભોન ભૂલી જા, અલ્લાહનો હુકમ તોડ્યા, અલ્લાહના રસૂલના તરીકા છોડ્યા, એ જ છોડી મહિનો 15 દાડોના બાદ રોતી રોતી ઘેર આવશે, રોતી રોતી ઘેરથી જાય. હવે માનું દિલ કેવી રીતના બરદાસ્ત કરશે? એક છોડી રોતી આવતી હોય, રોતી જાતી હોય, તો એ માને ખબર પડે કે એના ઊંઝે ઊંઘ આવે, ન ખાતે ખાવા ઉતરે, ન એના પોણી સારું લાગે, 24 કલાક એ છોડીનું ટેન્શન. પણ તમે છોડીના રૂખસતીના ટેમ પર અલ્લાહને રાજી નથી રાખ્યા, અલ્લાહના નબી સાહેબના તરીકાને હોમે નથી રાખ્યો, તમે દુનિયાના અંદર રાજી નહીં રહી શકો. એટલા માટે જિંદગીના અંદર જે કોમ આપણે કરીએ, સુન્નતના મુતાબિક આપણી જિંદગીનો હર કોમ હોય, અલ્લાહના હુકમ આપણા હોમે રાશી આપણી જિંદગીનો હર કોમ હોય. આપણા બચ્ચાની પેદાઈશથી લઈને મોત સુધીની જિંદગી એક જિંદગી છે. એ જિંદગી એના અંદર અલ્લાહના અહકામાત હોય, અલ્લાહના નબી સાહેબના તરીકા હોય, એના ખિલાફ આપણી જિંદગી ના ગુજરે. અને અગર કોઈ એના ખિલાફ કોમ થઈ જાય તો આટલી મારી નસીહત યાદ રાખજો, તરત જ અલ્લાહને યાદ કરજો. મારો અલ્લાહ ગફ્ફાર છે, મારો અલ્લાહ સત્તાર છે,
મારો અલ્લાહ તવાબ છે, મારો અલ્લાહ બડો પ્યાર કરવા વાળો, બડો રહમ કરવા વાળા મારા અલ્લાહ છે, અરહમુર રાહિમીન છે, અકરમુલ અકરમીન છે. અને મારા અલ્લાહ તો એટલા કરીમ છે, એટલા રહીમ, એટલા રહેમાન કે 12 મહિનોની 365 રાતોના અંદર મારા અલ્લાહ પહેલા આસમાનના ઉપર આવી અને એક ગુનેગારને બોલાવે છે, એક ગુનેગારને બોલાવે છે હર રાતના અંદર. આજ રાતના મારો અલ્લાહ આઈને બોલાવશી, એ મારા ગુનેગાર બંદો, એ મારી ગુનેગાર બંદીઓ, એ નમાજ છોડવા વાળી બંદીઓ, એ નમાજ છોડવા વાળા મારા બંદો, એ બેપરદગી કરવા વાળી મારી બંદીઓ, આવો આવો આવો. એક વખત એમ કહો કે અલ્લાહ ભૂલ થઈ જી, માફ કરજો, હું માફ કરી દો, હું માફ કરી દો. આવો પ્યારો અલ્લાહ આપણો ચો મળશે. જે અલ્લાહ ને મને હોશો આલી, કોન આલ્યા, જુબાન આલી, હાથ પગ આલ્યા, દિલ દિમાગ આલ્યો, બદનના અંદર તાકત હિમ્મત તંદુરસ્તી આલી, अल्लाह ने माल दौलत आली, अच्छो मकान, अच्छो घर आली, अल्लाह पाक ने बेहतरीन रिश्तेदारी आली. अल्लाह कदी भूषा नता राखता, अल्लाह कदी तरसा नता राखता. अल्लाह पाक ने बधी नेमतों आपणो आली. ए नेमतों आलवाना बाद पण अगर ए अल्लाह ની આપણે નાફરમાની કરી તો એ અલ્લાહ પોતે આપણા ઉપર પહેલા આસમાન પર આવીને રોજ રાતના યાદ કરે છે, રોજ રાતના બોલાવે છે, એ મારી ગુનેગાર બંદીઓ, કેટલા સુધી તમે ગુનાહ કરતી રહો, આવો માફી માગી લો. હલ મિન મુસ્તગફિરિન ફાગફિર અલ્લાહ, હલ મિન મુસ્તગફિરિન ફાગફિર અલ્લાહ. મારા અલ્લાહ હર રાત ગુનેગારોને બોલાવે છે, હર રાત. જેટલા સુધી આપણે ગફલતમાં રહ્યા, જેટલી ઉંમર સુધી આપણે ગુનાહોના અંદર રહ્યા, હવે તો અલ્લાહની રહમતના ઉપર ભરોસો કરી અલ્લાહના હોમે મુતવજ્જે થઈ જાય. જિંદગીઓ સાય થઈ જી, જિંદગીઓ બરબાદ થઈ જી, જિંદગીઓ અલ્લાહના અહકામાતના તોડતે તોડતે આપણી જિંદગી ઘડી થઈ જી. 60 વર્ષની ઉંમર સુધી પહોંચી જા, 50 વર્ષની ઉંમર સુધી પહોંચી જા. હવે કઈ આપણે વાપસ આવશે, કઈ અલ્લાહના હોમે આપણે માફી માંગશે? અલ્લાહને મનાઈ લઈએ, અલ્લાહના અહકામાત પોતાની જિંદગીઓના અંદર લાવીએ, નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકા પોતાની જિંદગીઓના અંદર લાવીએ. એક અજીબ ને બહેતરીન માહોલ આપણા ગામના અંદર હોય, આપણા મહલ્લાના અંદર હોય, આપણા ઘરના અંદર હોય. આપણી ઔલાદની બહેતરીન તરબિયત કરીએ, બહેતરીન તરબિયત કરીએ. આપણી ઔલાદના માટે આપણોની ફિકર હોય કે મારી ઔલાદ છોડી હોય કે છોકરો હોય, એના અકીદા સહી હોય, એના કુરાન ભણતે આવડતું હોય, એના મસલોનો ઇલ્મ હોય. એ એવો ટાઈમ પર આવે કે મારો છોકરો મારા ઘરના અંદર કુરાનનો હાફિઝ હોય અને એ કુરાનના હાફિઝ બનશે, એની જિંદગી એના મુતાબિક કુરાનના મુતાબિક બનશે. તો એ માન અને બાપને એમ શોખ હોય, આ છોકરાને અગર અમે થોડી દિનની ફિકર કરશે અને આલિમ બનશે, હાફિઝ બનશે, કાલ અલ્લાહ પાક અમારા મોથાના ઉપર એવું તાજ આલશે કે આ સૂરજના ચમકને રોશનીથી વધારે એની ચમકને રોશની હશે. મન કરલ કુરઆન وعمل بما فيه ألبس والداه تاجا يوم القيامة ضوءه أحسن من ضوء الشمس لو كانت في بيوتكم فما ظنكم بالذي عمل بها. હું મારા ઔલાદના હાફિઝે કુરાન બનાવોય, છોડી હશે તો છોડીને પણ હું કુરાનને હાફિઝ બનાવોય. પોતાની ઔલાદને નેક બનાવવાની ફિકરો કરો, મારી માઓ બહેનો નેક બનાવવાની ફિકરો કરો. નબી સાહેબને તો એમ કીધું સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જાણે માણસ મરી જાય છે તો મરવાના બાદ જિંદગીના અંદર જે કોમ કરતો હશે, જે માણસ મર્દ હોય બાઈ હોય, એના કોમનો સવાબ બંધ થઈ જાય. જે કોમ કરતો હશે, કોમ કરવું બંધ તો સવાબ બંધ. મરી જે આપણે તો નમાઝ પઢવાનું બંધ તો નમાઝનો સવાબ નહીં મળે. કુરાન ભણતા હતા, કુરાન ભણવાનું બંધ, સવાબ નહીં મળે. રોઝું રાખવાનું ખતમ થઈ ગયું, સવાબ નહીં મળે.
પણ અમુક કોમ હદીસે પાક નબી સાહેબ ને 3 કોમ બતાડ્યો કે 3 કોમ એવા છે કે આપણે મરીને જતા રહ્યા એના બાવજૂદ એનો સવાબ મળતો રહે અને એના સવાબની વજહથી આપણા દરજા બુલંદ થતા રહી. આપણા માટે અગર અઝાબનો ફેસલો હશે તો એ કોમ એવા છોડીને જશે તો એની વજહથી સવાબ મળશે, આપણા અઝાબના અંદર રાહત થાય, આપણા દરજા આગળ વધતા રહી. એવા કોમ અમુક કોમ નબી સાહેબ ને બતાડ્યો. હદીસે પાકના અંદર છે ઇઝા માત ઇબ્નુ આદમ ઇનકતા અનહુ અમલુહુ ઇલ્લા મિન સલાસ. જાણે ઇન્સાન આદમનો બચ્ચા જાણે એનો ઇંતિકાલ થઈ જાય છે તો જિંદગીના અંદર જે હારા કોમ કરતો છે એનો સવાબ બંધ થઈ જાય. પણ આપને કીધું ઇલ્લા મિન સલાસ, પણ 3 કોમ એવો છે જે મરવાના બાદ પણ એનો સવાબ મળતો રહે. એ 3 કોમ છીએ. હદીસમાં પહેલું કોમ કીધું મિન સદકતિન જારિયતિન, એક સદકાએ જારિયા. મારે હાલ એ સમજાવવાનો મકસદ નથી. બીજું કોમ ઇલ્મુન યુન્તફઉ બિહી, અને તીસરું કોમ જેના માટે મને આ હદીસ બધી છે તમને સમજાવવા માંગુ છું. તીસરું કોમ નબી સાહેબ ને કીધું વલદિન સાલિહિન યદઉલા, જે પોતાના પાછળ પોતાની નેક ઔલાદ છોડીને જાહે, પોતાની ઔલાદની હારી તરબિયત કરશે, કુરાનની તાલીમ, હદીસની તાલીમ, મસલોની તાલીમ એના આલિમ બનાવ્યો છે. તો એ અગર નેક ઔલાદ છોડીને જાહે, જ્યાર સુધી આપણે તો મરી જાહ પણ આપણી મહેનતની વજહથી આપણી ઔલાદ નેક બની છે તો એ ઔલાદ જ્યાર સુધી નેકીનું કામ કરતી રહે ત્યાર સુધી આપણો એનો સવાબ મળતો રહે. તો માઓ ને બહેનો કને મરવાનું નથી, કને કબરમાં જવાનું નથી, પણ એ ખુશનસીબ કેવરા હે મારી માં, એ મારી બાઈ બડી ખુશનસીબ કેવરા હે કે જે પોતાના પાછળ એવી ઔલાદ છોડે જે હાફિઝ હોય, આલિમ હોય, એવી છોડીઓ છોડે કે જેના ફાહે કુરાનનું ઇલ્મ હોય, મસલા જોડતી હોય, પડદાની પાબંદીઓની જિંદગીના અંદર હોય અને એ નેક ઔલાદ નેક છોડી નેક છોકરા છોડી જઈ જ્યાર સુધી આપણી ઔલાદ એ નેકીનું કામ કરતી રહે આપણો કબરના અંદર એનો સવાબ મળતો રહે. તો આપણે આપણી ઔલાદથી ચમ નફો ના કમાઈએ, આપણી ઔલાદને ચમ આપણે હારી ના બનાવીએ, આપણી ઔલાદના આપણે ચમ નમાઝી ના બનાવીએ, આપણી ઔલાદના આપણે ચમ મદરસાની તાલીમ ના લઈએ, આપણી છોડીઓને આપણે ચમ પડદાની પાબંદી ના કરાવરાઈએ. એ જ્યાર સુધી પડદાની પાબંદી કરશી, નેક કામ કરશી તો આપણી કબરના અંદર આપણે હુરે હશે પણ એ નેકીનો સવાબ આપણોને મળતો રહે. એટલા માટે પોતાની ઔલાદને નેક બનાવો, ઔલાદના માટે રોવો, ઔલાદના માટે અલ્લાહથી રોવો. હદીસ પૂછે મા બાપની દુઆ પોતાના ઔલાદના માટે અલ્લાહ પાક એને પાછી નથી મોકલતા, રદ નથી કરતા, પાછી નથી મોકલતા. અરે તમે પોતાની ઔલાદના માટે અલ્લાહને બનાવશો, એ અલ્લાહ મારી ઔલાદને નેક બનાવજે, એ અલ્લાહ મારી તમન્ના છે કે મારો છોકરો હાફિઝ બને, આલિમ બને, એ અલ્લાહ મારી તમન્ના પૂરી કરજે. નેક માઓની દુઆઓ તો આવી રહી છે, નેક માઓની દુઆઓ તો આવી રહી છે. કાલ જ એક છોકરાને મને ખબર પડી મારા ભાઈ ભટે છે અરબી પંજુમના અંદર, એ બીજી બિરાદરીથી એ છોકરો છે, એના પૂરા ગામનો માહોલ ભટવાનો નથી. મને કાલ જ ખબર પડી. મને એને બોલાવીને કીધું બેટા તારા ઘરનો શું માહોલ, તારે કોઈ જરૂરત છે, શું મસલો? એને પોતાના ઘરની પૂરી કારગુજારી ઓપડાઈ. એક બંજર બસ્તીનો છોકરો અને પંજુબ ભટ્ટી એના દિલના અંદર જજ્બાત બુટે એની વાત ઓપડી. એના બાપનો પણ ઇંતિકાલ થઈ ગયો છે. ઘરના અંદર એક મોટો ભાઈ છે અને બીજો ભાઈ, એક ભાઈ છે એની શાદી થઈ ગઈ. તો મારા દિલના અંદર એમ ખ્યાલ આવ્યો કે ઓની માં જેટલી લે કરશે, જેટલી લે કરશે. એ માં છોકરાના માટે પોતાનું વતન છોડી ગરીબ ગામના અંદર રહેવા માટે આવી જઈ. મારો છોકરો મદરસાના અંદર ભણે, અરે સલોમ છે, આવી માને સલોમ છે જે પોતાની ઔલાદને બનાવવાના માટે કુરબાની આલે.
એક છોકરો ઇકબાલ ગઢનો ભડીને જતો રહ્યો મૌલવી બનીને. એ છોકરો મને મળતો રહેતો તો, બધી કારગુજારી ઓભળાવતો તો. એના બાપનો કહીએ ઇંતિકાલ થઈ ગયો અને એ કહેતો કે મોલ સાહેબ, મારી માં સિલાઈ બસી ચલાઈને મારો ગુજારો કરે, મારો ખર્ચો ઉપાડે. અને મારી માને એ જુબલા રહે છે કે બેટા, મારી તકલીફ ને તું મત જોજે, હું સિલાઈ મશીન ચલાઈને તારો ખર્ચો લઈ, પણ તું આલિમ બનજે, હાફિઝ બનજે અને તું મારા માટે આખિરતનો ઝકીરો બનજે. અલ્લાહ પાક ને એ નેક માની તમન્ના ને દુઆને કબૂલ કરી એ છોકરો આલિમ બની અને હાલ એક જગા પર ભણાવવા બેઠો છે. સલોમ છે આવી માઓને, સલોમ છે જે પોતાના પેટોના ઉપર પાટા બોધી અને પોતાની ઔલાદને નેક બનાવે, પોતાની ઔલાદની હારી તરબિયત કરો. અલ્લાહનો શુક્ર છે, આપણા ગોમના અંદર બેસતી ઝેવર ભટવાના બાદ પણ ફિકર કરવા વાળોને ફિકરો કરી. આમ તौर પર બેસતી ઝેવર ભટવાના બાદથી લઈને શાદી સુધીની ઉંમર એ ઉંમર રહેશે. એના અંદર છોડીઓ પટરી બદલતી હોય છે, એના અંદર બીજા મસાઇલના વસવસા ખિયાલાત પેદા થાય છે. એટલા માટે બેસતી ઝેવરથી લઈને જ્યાર સુધી છોડીઓની શાદી ના થાય ત્યાર સુધી એ છોડીઓને કોઈ કોમકાજના અંદર રાખો. અલ્લાહનો શુક્ર છે, આપણા ગોમના અંદર એવો પણ માહોલ બનેલો છે કે છોડીઓને ભણાવવાનો બંદોબસ્ત કરેલો છે. અમુક છોડીઓ જેના મા બાપ જે નેક હતા પોતાની છોડીઓને ભણવા માટે મોકલી છે. જે બીજા મા બાપ હોય જેની છોડીઓ ન જાતી હોય તો પોતાની છોડીને નેક બનાવવાના માટે એક હારું કોમ અલ્લાહના નબી સાહેબની વાતો શીખવાડશી, ઈયાને જિંદગી ગુજારવાનો તરીકો, ઈયાને હારો માસરો એ વાતો ઈકન શીખવાડશી. તો પોતાની છોડીઓનો ઈકન મોકલો. અને જે મારી જવાન અને મારી બેટીઓના બરાબર જે છોડીઓ બેઠેલી છે ઈયોને હું એક બાપ તરીકે પરી નસીહત કરું છું કે બેટા, પોતાની જિંદગીને નેક બનાવજે અને આવી મજલિસોના અંદર જાજે. તારી માં ના કોઈ તોય તારી માનું જહન બનાય અને કહેજે કે માં હું ઘરનો ટેકોય કરો પણ મને ઈકણ ભટવા દો, ઈકણ મને અલ્લાહના રસૂલની મહબ્બતની વાતો ઈકણ ભટાવવામાં આવે છે, મારે ભટવું છે. અને કદી તું એવું કોમ મત કરજે એ જવાન બચ્ચી, એ જવાન બેટી, કદી એવું કોમ મત કરજે, એવું ડગલું મત પડજે કે તારી માં તારા બાપના બાપ નીકળતે શરમ આવે. એવું કોમ મત કરજે. કદી પોતાની જિંદગી નેક બનાવજે. પોતાના દિલના અંદર અલ્લાહનો ખોફ, અલ્લાહનો ડર પેદા કરજે. આ છોડીઓ એવા ડગલા ભરસ પોતાની માં, જે માને હથેળીના ઉપર રાખીને પોતાની છોડી ન પાડી, પોતાના માની ઇજ્જત કચરાના અંદર મેળાયેલો છે. પોતાના બાપના માર્કેટના અંદર ફરવાના કાબિલ ના રહેશો. ચમ આપણે પોતાની ઔલાદની હારી તરબિયત ના કરી? અરે હારી તરબિયત કરો પોતાની ઔલાદની. કુરાનની તાલીમ, હદીસની તાલીમ, અલ્લાહની મહબ્બત દિલમાં આવે. અરે ઘરના અંદર મોબાઈલ જોવાના બજાય સહાબાના વાકિયાત પોતાની ઔલાદના હોબે બયાન કરો. સહાબાના વાકિયાત, નબી સાહેબની સીરત, નબી સાહેબના વાકિયાત. આ ઘરોના અંદર આ બધા તસ્કીરા ખતમ થઈ જા. હવે વાતો દુનિયાની વાતો, મોબાઈલની વાતો, ઘરનો માહોલ દીની માહોલ ના રહ્યો. એટલા માટે મારી માઓથી, મારી બહેનોથી, મારી બચ્ચીઓથી બધોયથી હું એમ દરખાસ્ત કરું છું, મારી વાતની કદર કરજો. અલ્લાહના રસૂલની વાતો મને તમારા હોબે રાખી છે. મારા દિલનો એક દર્દ મને તમારા હોબે રાશો છે. પોતાની જિંદગીઓને ચેન્જ કરો, પોતાની જિંદગીઓના અંદર બદલાવ લાવો. હર એતબારથી પોતાની જિંદગીને હારી બનાવો. પોતાના એવા સાફ સુથરી જિંદગી ગુજારવાના આદિ બનાવો. આપણી જિંદગીઓના અંદર અલ્લાહના અહકામાત હોય, અલ્લાહના રસૂલ અલૈહિ સલામના તરીકા હોય, બંદોના હુકુક પણ અદા થતા હોય, પડોશીઓના હુકુક પણ અદા થતા હોય, આપણાથી કોઈ દુખી ના હોય,
બધા આપણાથી ખુશ હોય, રાજી હોય અને જાણે અલ્લાહના તરફથી મોતનો ટાઈમ આવે તો ખુશી ખુશી આપણે કહીએ કે આવો આવો મને લઈ જાઓ. આપણે તો અહીંથી દુનિયાથી હસતા પોતાની કબરમાં જતા રહીએ, આપણા પાછળ હજારો માણસો રોવા વાળા હોય. હાય બહુ સારી બાઈ હતી, બહુ સારો ભાઈ હતો, હજારો માણસો રોવા વાળા આપણા પાછળ હોય. એવી સાફ ને સુથરી જિંદગી ગુજારી અને આપણે દુનિયાથી રૂખસત થાય એવી જિંદગી ગુજારવાની આપણે કોશિશ કરીએ, મહેનત કરીએ. માણસ જે લાઈનની મહેનત કરે છે એ કોમ એના માટે આસાન થઈ જાય છે. તો મને ઉમ્મીદ છે મારી વાતો આપ ભાઈઓને સમજમાં આવી છે. અગર સમજમાં વાતો આવી હોય તો આજથી ઈરાદા કરો, આ મજલિસના અંદર દિલના અંદર પાક્કો વાયદો કરો અલ્લાહથી કે અલ્લાહ આજથી હું નવી જિંદગી ગુજારો. બલકે હાલ જ દિલના અંદર કહો કે અલ્લાહ મારાથી જે ગુનાહ થઈ જાય મને માફ કરી દેજે. તોબા કરવાના અંદર દિલ મત કરો. અલ્લાહ તો દિલોની ભેદને જોડવા વાળો છે. ચી બાઈના અંદર ચીવી કેફિયતની દિલના અંદર ખ્યાલ પેદા થાય, અલ્લાહ પાક પાછલી જિંદગીના ઉપર માફીનું કલમ ફેવરી નોખશી અને અલ્લાહથી એમ કહો એ અલ્લાહ જે મારી જિંદગી બાકી છે એના અંદર મારાથી હાર કોમ કરાવજો. અલ્લાહ મારાથી ગુનાને કોમ મત કરાવજો. મારા અલ્લાહ એમ અલ્લાહથી માછી લો, અલ્લાહથી માગો કે અલ્લાહ મને પણ નેક બનાવજો, મારી ઔલાદને નેક બનાવજો, મારા કયામત સુધી આવવા વાળી નસ્લોને નેક બનાવજો. એવી હારી સાફ સુથરી જિંદગી ગુજારતે જાણે મોતનો ટાઈમ આવે તો ખુશી ખુશી આપણે અલ્લાહના પાસે જતા રહીએ. એવી સાફ સુથરી જિંદગી ગુજારવાની આપણે આદત બનાવીએ. અલ્લાહનો ખૌફ ને ડર રાખીએ. આ જવાની ધોકો છે, ખૂબસૂરતી ધોકો છે. જે અને જવાની જોઈને, ખૂબસૂરતી જોઈને ગલત કામ કર્યો, અલ્લાહના અહકામાત તોડ્યા, ઈયોની જવાની જાયે થઈ ગઈ. એ ખૂબસૂરતી આજ ઘડપણથી બદલાઈ જઈ. એવી રીતના હર જવાન બચ્ચીની હાલત થાય તો હું જવાન બચ્ચીઓથી કહું છું, બેટા પોતાની જવાની ખૂબસૂરતીના હોમે જોઈને અલ્લાહને નારાજ મત કરજે, અલ્લાહના અહકામાત મત તોડજે. અલ્લાહનો ખૌફ પોતાના દિલના અંદર. આ જવાની અમુક દાડોના માટે છે, આ ખૂબસૂરતી અમુક દાડોના માટે છે. એનાથી ધોકો ખાઈને અલ્લાહનો હુકમ મત તોડજે. અલ્લાહ નારાજ તો એવું કોમ મત કરજે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત આપણોને અમલ કરવાની તોફીક આલ, આપણોને જિંદગીના અંદર અલ્લાહ પાક તોબા કરવાની તોફીક આલ. જે જિંદગી બાકી છે એમાં અલ્લાહ પાક હારન ને કોમ કરવાની તોફીક આલ. આખિરુ દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. આવાજ બરોબર જાતો નહીં. બીજું કોઈ બાકી નથી. दुरूद शरीफ पढ़ो, मुख्तसर दुआ करी लो. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिक यौमिद्दीन. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना व मौलाना मुहम्मद व बारिक व सल्लिम. अल्लाहुम्मा अंतल्लाहु ला इलाहा इल्लल्लाहुल हलीमुल करीम. सुब्हानल्लाहि रब्बिल अर्शिल अज़ीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. नस्अलुका मुजिबाति रहमतिक व अज़ाइम मग़फ़िरतिक वल गनीमत मिन कुल्लि बिर व सलामत मिन कुल्लि इथ. ला तदअ लना दंबन इल्ला गफ़रता वला हम्मन इल्ला फ़र्रजता वला दैनन इल्ला क़ज़ैता वला मरीज़न इल्ला शफ़ैता वला हाजतम मिन हवाइजिद दुनिया वल आखिरति इल्ला क़ज़ैतहा व यस्सरतहा या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन. या ज़ल जलाली वल इकराम या ज़ल जलाली वल इकराम या ज़ल जलाली वल इकराम. ए अल्लाह, ए आसमान और ज़मीन के मालिक व खालिक अल्लाह, ए परवरदिगार, ए जन्नत जहन्नम को बनाने वाले मेरे अल्लाह, ए दरख्त दरिया पहाड़ और सारी मखलूकात को पैदा करने वाले कादिर मुतलक मेरे अल्लाह,
اے پروردگار عالم، آپ نے ہم کو بہت سی نعمتیں دی میرے مولا، آپ نے آنکھیں دی، زبان دی، کان دیے، اے میرے مولا دل و دماغ دیے، بدن میں میرے مولا ہمت طاقتیں دی۔ جب سے ہم دنیا میں آئے میرے مولا، آپ ہمیں کھلاتے ہو، ہمیں پلاتے ہو، ہمیں اچھا اچھا لباس پہناتے ہو، لیکن میرے مولا ہم آپ کے اتنے ناشکر بندے ہیں میرے مولا، آپ کی دی ہوئی نعمتوں کو ہم غلط کاموں میں استعمال کرتے رہے میرے مولا، بڑے پاپی ہیں، بڑے مجرم ہیں، بڑے قصوروار ہیں، اے میرے اللہ ہمارے پاپوں کو معاف فرما، اے اللہ ہمارے گناہوں کو معاف فرما، ہماری لغزشوں سے درگزر فرما، اے اللہ آج سے ہم وعدہ کرتے آئندہ زندگی میں کبھی کوئی گناہ نہیں کریں گے، کوئی تیرا حکم نہیں چھوڑیں گے میرے مولا، نبی علیہ السلام کا کوئی طریقہ نہیں چھوڑیں گے، اے میرے مولا تو ہمیں معاف فرما میرے مولا، جو زندگی باقی ہے اس میں نیک صالح اچھے اعمال کرنے کی توفیق عطا فرما، اے میرے مولا ہمیں نمازوں کا اہتمام نصیب فرما، بندوں کے حقوق ادا کرنے کی توفیق عطا فرما میرے مولا، ہمارے اولاد کی تربیت کرنے کی ہمیں توفیق عطا فرما، ہماری اولاد کو نیک بنا، اے میرے مولا جب تک زندگی ہے میرے مولا آپ سے ڈر ڈر کر کے زندگی گزارے، آپ کے تعلق کے ساتھ زندگی گزارے، نبی علیہ السلام کی محبت اور پیار کے ساتھ زندگی گزارے، ایسی توفیق اور ہمت عطا فرما، اے میرے مولا کریم تو ہمیں معاف فرما، ہمارے والدین رشتہ داروں کو معاف فرما، پوری امت مسلمہ کو معاف فرما، اے میرے مولا امت مسلمہ مظلومہ ہے، اے میرے مولا ان پر سے حالات کو، مصائب کو، پریشانیوں کو ختم فرما، اے اللہ تو ہمیں، ہماری اولاد اور قیامت تک کے آنے والی نسلوں کو نیک بنا، متقی بنا، پرہیزگار بنا، دیندار بنا میرے مولا، ہماری اولاد اور نسلوں میں حفاظ، علماء، خادم دین، داعی دین، عالم دین پیدا فرما، دین کی خدمت کرنے والے پیدا فرما، اے میرے مولا ہم مر جائیں گے، وقت آئے گا دنیا چھوٹ جائے گی میرے مولا، لیکن جو ہم نے یہ نیک کام پیچھے چھوڑے ہماری قبر میں وہ کام آتے رہیں گے میرے مولا، ہماری اولادوں کو نیک بنا، ہماری اولادوں کو حافظ قرآن، عالم دین، دین کے خادم بنا، اے اللہ، اے رب العالمین ہمیں، ہماری اولاد اور قیامت تک کے آنے والی نسلوں کو حرمین شریفین کی مقبول حاضری بار بار نصیب فرما، اسباب مہیا فرما میرے مولا، ہمیں، ہماری اولاد اور قیامت تک کے آنے والی نسلوں کو جیلوں میں، کورٹوں میں، ہسپتالوں میں جانے سے، آپریشن ہونے سے، پولیس چوکیوں میں مجرم بن کر جانے سے، حاسدین کی حسد سے، ساحرین کی سحر سے، شریروں کی شرارت سے، بدماشوں کی بدماشی سے حفاظت فرما میرے مولا کریم، تو ہماری دعاؤں کو محض اپنے فضل و کرم سے قبول فرما میرے مولا، آپ کے جن بندوں نے، بندیوں نے ہمیں دعا کے لیے کہا ہے، بہت سو نے امیدیں لگائی ہے، سب کی جائز مرادیں اور تمنائیں پوری فرما میرے مولا، آپ کے بہت سے بندوں نے، بندیوں نے جو بیمار ہے اپنی بیماری سے شفا کے لیے دعا کا کہا ہے، اے میرے مولا اپنے سارے بیمار بندے اور بندیوں کو شفا عطا فرما، اے میرے مولا کریم سب کی جائز مرادیں تمنائیں پوری فرما، جو پریشان حال ہے ان کی پریشانیوں کو دور فرما، جن پر قرضے چڑھے ہوئے ان کی ادائیگی کی غیب سے شکل صورتیں پیدا فرما، جو ماں باپ اپنے اولاد کی وجہ سے پریشان ہیں ان کی اولاد کو اپنے والدین کی فرما بردار بنا دے، اے میرے مولا آپس میں محبت، الفت، جوڑ پیدا فرما، ایمان والوں کے ساتھ ہمدردیاں نصیب فرما میرے مولا، ہماری زندگیوں میں نیکی، تقوی، للہیت، طہارت پیدا فرما میرے مولا، ہمارے دلوں میں تواضع، عاجزی، انکساری پیدا فرما، ہمارے دلوں سے حسد کو نکال دو، بغض کو نکال دو، تکبر کو نکال دو، عجب کو نکال دو میرے مولا،
بڑی بڑی بیماریاں دل میں بھری پڑی ہے، میرے مولا ہمارے دلوں سے یہ ساری بیماریوں کو ختم فرما دو۔ ہمارے دلوں میں میرے مولا لوگوں سے محبت کرنا ہمارے دلوں میں بھر دو، تواضع و عاجزی ہمارے دلوں میں پیدا فرماؤ، والدین کی خدمت کرنے کا جذبہ، رشتہ داری نبھانے کا جذبہ، اولاد کی تربیت کرنے کا جذبہ، پڑوسیوں کے ساتھ ہمدردی کرنے کا جذبہ، محلہ والوں کے ساتھ اچھا برتاؤ کرنے کا جذبہ ہم میں پیدا فرماؤ۔ میرے مولا ہماری دعاؤں کو محض اپنے فضل و کرم سے قبول فرماؤ۔ اللہم ربنا اغفر لنا ولی والدینا ولی اساتذتنا ولی تلامذینا ولی مشائخنا ولی اقاربینا ولی احبائنا ولی اصدقائنا ولی من علینا ولی من علینا حق ولی جمیع المسلمین والمسلمات والمؤمنین والمؤمنات یوم یقوم الحساب الاحیاء منهم والاموات۔ اللہم انا نسألک من خیر ما سألک منہ نبیک و حبیبک محمد صلی اللہ تعالی علیہ وآلہ وسلم ونعوذ بک من شر ما استعاذک منہ نبیک و حبیبک محمد صلی اللہ تعالی علیہ وآلہ وسلم وانت المستعان وعلیک البلاغ ولا حول ولا قوة الا باللہ العلی العظیم۔ سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین برحمتہ۔